23 ઓક્ટોબરથી લઈને તે 28 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર જે નૈઋત્યનું ચોમાસું છે તે રાજ્યમાંથી વિદાય લેશે મિત્રો. પરંતુ આ ચોમાસું વિદાય લેશે તે પહેલા પણ રાજ્યમાં અતિ ભારે વરસાદ, અતિવૃષ્ટિ જેવો વરસાદી માહોલ અને લગભગ અંદાજિત ચારે તરફ પાણી થઈ ગયા છે. ડેમ, નદીઓ, નાળા છલકાઈ ગયા છે તેવો વરસાદ પડવાનો છે. વરસાદ વિશે કોઈ પ્રકારની આપણે ચિંતાનો વિષય નથી રહેવાનો. પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થઈ જવાની છે. જ્યાં આગળ પાણી નથી ત્યાં પણ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા છે તે થઈ જવાની છે. એટલે વરસાદ કોઈ પ્રમાણે કાચો રહેવાનો નથી. કોઈ પ્રકારે અતિવૃષ્ટિ થાય તેવો વરસાદ થવાનો છે, પણ અનાવૃષ્ટિ જેવો એટલે કે બિલકુલ વરસાદ ના પડે કે એકલ દોકલ ગામમાં વરસાદ પડે પાણીની સુવિધા ના થાય તેવો વરસાદ નથી પડવાનો, પણ વરસાદ અતિવૃષ્ટિ જેવો પડવાનો છે. જેથી કરીને પાણીની જે વ્યવસ્થા છે તે થઈ જ જવાની છે. એટલે ખેડૂત મિત્રોએ બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી. અને જેવું આ સિઝન પૂરી થશે 23 ઓક્ટોબરથી લઈને 28 ઓક્ટોબર પછી નવેમ્બર મહિનાના લગભગ અંદાજિત સમયગાળાની આપણે વાત કરીએ છીએ, કારણ કે આ આપણે પહેલા બી વાતચીત કરી ચૂક્યા છીએ. લાંબા ગાળાની આપણે આગાહીઓ આપતા હોઈએ છીએ, જેમાં થોડો ઘણો ડિસ્ટન્સ લગભગ પડતો હોય છે, જેમાં અમુક દિવસો કે અમુક કલાકોનો સમયગાળોમાં ફેરફાર થતો હોય છે. અને પછી લગભગ અંદાજિત મારા અંદાજ મુજબ 7 તારીખથી કે 10 તારીખથી રાજ્યની અંદર શિયાળાની ઠંડીનો પ્રારંભ થશે મિત્રો. જે શિયાળાની ઠંડીનો પ્રારંભ છે તે થવા જઈ રહ્યો છે, જે 7 તારીખથી 10 તારીખ વચ્ચે. અને ડબલ ઋતુ વાતાવરણ પણ થશે. દિવસે અકળાવનારી ગરમી અને રાત્રે છે તો શિયાળાની ઠંડી લાગશે. આ રીતે ડબલ ઋતુ થાય તો પણ નવાઈ નથી મિત્રો. આ જે વરસાદી રાઉન્ડ પૂરો થશે એટલે તરત જ પછી ઠંડીનો જે પ્રારંભ છે તે શરૂ થઈ જશે. એટલે આ રીતે સંપૂર્ણ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાય પછી પણ માવઠાના જે વરસાદ છે તે કન્ટિન્યુ જ રહેવાના છે, પણ તે જે માવઠાના વરસાદ પડતા હોય છે સર્વે મિત્રોને ખબર જ છે. માવઠાના વરસાદ પડતા હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારની માહિતી આપતા નથી, ખાલી માવઠાના વરસાદ પડવાના છે તેવી આગોતરી આગાહી આપીએ છીએ. કે જે રીતે ચોમાસાની અંદર આપણે આખું વાર્ષિક કાર્યક્રમ આપણે અલગ અલગ મહિના વાઇઝ મૂકી દીધો, એવી રીતે માવઠાના વરસાદની આપણે કોઈ જ આગાહી જે આગોતરી આગાહી આપી શકતા નથી, કારણ કે એમાં કોઈ પ્રકારનું નક્કી જ નથી હોતું કે ક્યારે માવઠાનો વરસાદ થશે. આ એટલું ચોક્કસથી છે કે લગભગ અંદાજિત અમે એકાદ અઠવાડિયા સુધી આગાહી આપી શકીએ છીએ માવઠાની, કે આ તારીખ સુધી માવઠાનો વરસાદ થશે. બાકી બીજી વધારાની કોઈ પણ માહિતી નથી આપી શકતા કે માવઠાનો વરસાદ છે તે આ તારીખથી આ તારીખ થશે, કે આ મહિનામાં શરૂ થશે ને આ મહિનામાં પૂરો થશે, એવી કોઈ આગાહી આપતા નથી મિત્રો. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ મિત્રો. હવે આવનારું વાતાવરણ કેવું રહેશે તે કાલના વિડીયોની અંદર આપણે માહિતી આપીશું. જો કે આમ તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અત્યારે હાલ, અને વાદળછાયું વાતાવરણ ઘણી જગ્યાએ થઈ પણ ગયું છે. અને જે વાદળછાયું વાતાવરણ થયું છે અને ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાયો છે, જેમાં દાહોદ, ગોધરા, ઝાલોર જેવા વિસ્તારોની અંદર વીજળી ગુલ કે કોઈ જગ્યાએ થાંભલા પડી ગયા એવો ભારે પવન પણ ફૂંકાયો છે, જે સમાચાર આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ એની વિશેષ વિગતવાર જે માહિતી છે તે આપણે કાલના જ વિડીયોની અંદર આપીશું. અત્યારે હાલ પૂરતો વિડીયોની અંદર આટલું જ મિત્રો.